નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 24 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમને. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં નીતિ આયોગના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે અનુરાગ જૈન. આવનારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, તો આ યાદ રાખજો. તો કેન્દ્ર સરકાર દ્વારા 22મી જુલાઈના રોજ મધ્યપ્રદેશ કેડરના 1989ની બેચના ભારતીય વહીવટી સેવા એટલે કે આઈએસ અધિકારી છે અનુરાગ જૈન. એમની નીતિ આયોગના સીઈઓ તરીકે 2 વર્ષના સમયગાળા માટે નિમણૂક કરવામાં આવી છે. મંત્રીમંડળની નિમણૂક સમિતિ છે એણે આ નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ઉત્તરાધિકાર, તો અનુરાગ જૈન બીવીઆર સુબ્રમણ્યમનું સ્થાન લેશે. તેમનો વિસ્તૃત કાર્યકાળ ફેબ્રુઆરી 2026માં પૂર્ણ થયો. ત્યારબાદ તમને ખબર હોય તો નિધિ છિબ્બર છે, એમને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો. અગાઉનો અનુભવ જોઈએ તો નીતિ આયોગના સીઈઓ તરીકે જોડાતા પહેલા તેઓ મધ્યપ્રદેશના મુખ્ય સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. ઓકે, તો એ બાબત યાદ રાખજો. નીતિ આયોગની વાત કરીએ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, 1 જાન્યુઆરી 2015માં એની સ્થાપના થઈ. એના જે અધ્યક્ષ છે હંમેશા પ્રાઇમ મિનિસ્ટર હોય, હાલમાં શ્રી નરેન્દ્ર મોદી છે. ઉપાધ્યક્ષ છે અશોક કુમાર લાહિરી. કોણ છે? અશોક કુમાર લાહિરી. અને સીઈઓ આપણે ભણી રહ્યા છીએ. 7 પૂર્ણ સમયના સભ્યો તમને યાદ છે? ચલો, મને જેટલા યાદ છે તમને જણાવું, મે બી સાથે સાથે યાદ હોય તો તમને કહી દઉં. તો આર સુબ્રમણ્યમ, બીજું છે જોરામ અનિયા, ત્રીજા બી શ્રીનિવાસન, બી ને એમ શ્રીનિવાસન, ચોથા થઈ ગયા. 5મા નંબરના છે રાજીવ ગોબા, છઠ્ઠા નંબરના છે અભય કરંદીકર, અને 7મા નંબરના એક બાકી રહ્યા, એ તમારે કહેવાના છે કોણ છે, કમેન્ટમાં લખો. અને તમને ખ્યાલ હશે કે રિસન્ટલી આપણે ભણ્યા કે નીતિ આયોગ દ્વારા પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો. એમાં મોટા રાજ્યોમાં નંબર 1 પર કયું રાજ્ય છે? તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. દર વર્ષે ઇન્કમ ટેક્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 24મી જુલાઈ, એટલે આજનો દિવસ. આજે ઇન્કમ ટેક્સ ડે છે. તો 24 જુલાઈને ભારતમાં ઇન્કમ ટેક્સ ડે તરીકે, આવકવેરા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવકવેરા દિવસ ઉજવવાની શરૂઆત ભારતમાં 2010થી શરૂ થઈ. 1860ની સાલમાં પ્રથમ વખત આવકવેરા ફરજ તરીકે વસૂલવામાં આવ્યો હતો, અને તે ફરજ વસૂલવાની સત્તા તે વર્ષના 24 જુલાઈથી શરૂ થઈ છે. હવે તમને ખબર છે કે આપણા ભારતની સ્વતંત્રતાનું પ્રથમ યુદ્ધ 1857નો વિપ્લવ, મંગલ પાંડે પ્રથમ શહીદ, એ દરમિયાન થયેલું જે નુકસાન હતું એની ભરપાઈ કરવા માટે આ પહેલ કરવામાં આવી હતી. પ્રશ્ન તમારા માટે એ છે, ભારતમાં જીએસટી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો આન્સર આવડતો હોય તો. રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસ 24 જુલાઈ. તો રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસ છે એ દર વર્ષે 24 જુલાઈના રોજ ઉજવાય છે. ઉષ્મા ઉર્જા અને તેને સંબંધિત પ્રક્રિયાઓને સમજવા
વિકાસ કરવા અને તેનો ઉપયોગ કરવાના મહત્વને ધ્યાનમાં રાખીને વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા 24 જુલાઈના રોજ રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારથી સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસ ઉજવવાનું શરૂ થયું છે. તમને ખ્યાલ છે કે આપણા ભારતની અંદર એન્જિનિયર્સ ડે આપણે મનાવીએ છીએ. સર એમવી એમનો જન્મદિવસ કઈ તારીખે મનાવીએ છીએ તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. નાસાના ટેલિસ્કોપે શોધી કાઢ્યો નવો ગ્રહ બીટા પિક્ટોરિસ ડી. તો નાસાનું જે જેમ્સ વેબ, આમ તો નાસાનું ના કહી શકાય કેમ કે નાસાનું પણ યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સી આ ત્રણે ભેગા થઈને બનાવેલું છે જેમ્સ વેબ ટેલિસ્કોપ. તો એના દ્વારા બીટા પિક્ટોરિયસ નામનું એક તારામંડળ છે. આપણું જે રીતે સૂર્યમંડળ છે ને એવું એક બીજું સૂર્યમંડળ છે. એમાં એક નવો એક્ઝો પ્લાનેટ એટલે સૂર્યમંડળના બહારનો ગ્રહ શોધ્યો છે જેનું નામ છે બીટા પિક્ટોરિયસ ડી. હવે આ તારામંડળની વાત કરીએ તો પૃથ્વીથી આશરે 63 પ્રકાશ વર્ષ દૂર આવેલું છે. નવો શોધાયેલો ગ્રહ આપણો ગુરુ ગ્રહ કરતાં આશરે 2 થી 2.5 ગણો છે, 2 થી 2.4 ગણો મોટો. વિશેષતા શું છે? આ તારામંડળમાં અગાઉ બી અને સી નામના 2 ગ્રહો મળ્યા હતા. હવે આ ત્રીજો મળી ગયો ડી. શોધ પદ્ધતિ કેવી રીતે? તો તેના વાતાવરણમાં રહેલા કાર્બન મોનોક્સાઇડના વાયુના રાસાયણિક સંકેતો એના આધારે આ ગ્રહની ઓળખ થઈ છે. તમને ખબર છે નાસાની આપણે વાત કરીએ, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, સ્થાપના એની 29 જુલાઈ 1958, 1958. હેડક્વાર્ટર એનું વોશિંગ્ટન ડીસી. મેરી ડબલ્યુ જેક્સન એનું નામ છે હેડક્વાર્ટરનું. એના જે એડમિનિસ્ટ્રેટર છે એમનું નામ તમને આવડે તમે કહો, અને ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એનો મુદ્રાલેખ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અહીંયા, અને સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. યુકેની નવી સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રથમ એઆઈ મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કનિષ્ક નારાયણ. તમે ઇમેજમાં જોઈ શકો છો. લેબર પાર્ટીના નવા ચૂંટાયેલા નેતા એન્ડી બર્નહામ યુકેના નવા વડાપ્રધાન બની ગયા છે, સત્તા સંભાળી લીધી છે. કીર સ્ટારમરનું રાજીનામું હતું પછી જે બ્રિટનના રાજા છે કિંગ ચાર્લ્સ ત્રીજો, એમણે અમને સરકાર રચવા આમંત્રણ આપ્યું, અને આ સાથે 21 જુલાઈના રોજ નવું મંત્રીમંડળ રચાઈ ગયું. ભારતીય મૂળના કનિષ્ક નારાયણ દેશના પ્રથમ એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રી તરીકે નિમણૂક થઈ, જેને દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વડાપ્રધાનની વરિષ્ઠ કેબિનેટ બેઠકમાં સ્થાન આપવામાં આવ્યું છે. નવા વડાપ્રધાન એન્ડી બર્નહામ એમણે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કાર્યકાળ શરૂ કરતા રાજકારણને ઉકેલ આધારિત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. પ્રથમ એઆઈ મંત્રી બિહારના મુઝફ્ફરપુરમાં જન્મેલા, 2024થી વેલ ઓફ ક્લેમોર્ગનના એમપી છે. કનિષ્ક નારાયણ બ્રિટનના પ્રથમ કેબિનેટ કક્ષાના એઆઈ મંત્રી છે. મંત્રાલયમાં સુધારા. યુકે સરકારે સાયન્સ અને ટેકનોલોજી વિભાગને વિસર્જિત કરી એઆઈની જવાબદારીઓને વેપાર અને સંસ્કૃતિ વિભાગ સાથે જોડી દીધી છે. ઓકે, તો એ યાદ રાખજો. આગળ વધીએ. તાજેતરમાં એટલે જુલાઈ 2026માં જમ્મુ કાશ્મીરથી પ્રીમિયમ અરેકો ચેરી અને સેન્ટ્રોસ પ્લમની નિકાસ, પ્રથમ નિકાસ કયા દેશમાં થઈ છે? તો સિંગાપોરમાં થઈ છે. ઓકે, આ પ્લમ છે, ચેરી છે, બરાબર, પ્લમ છે. ઓકે, આ યાદ રાખજો. તો અપેડા, તો એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1986માં, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં, અને અભિષેક દેવ તેના સીએમડી છે. અપેડા દ્વારા જમ્મુ કાશ્મીરના શોપિયા અને પુલવામાથી પ્રીમિયમ એરેકો ચેરી અને સેન્ટ્રોસ પ્લમની સિંગાપુર ખાતે પ્રથમ નિકાસ કરવામાં આવી છે. યુએઈ પછી કાશ્મીરી ફળો માટે નવું આંતરરાષ્ટ્રીય બજાર છે. નિકાસની પ્રક્રિયા 16મી જુલાઈના રોજ આ શિપમેન્ટ રવાના કરાયું હતું. ફળોને વૈજ્ઞાનિક પદ્ધતિ અને કોલ્ડ ચેઇન દ્વારા આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણો સાથે સિંગાપુર મોકલવામાં આવ્યા છે. ખેડૂતોને લાભ. આ આંતરરાષ્ટ્રીય નિકાસથી સ્થાનિક ખેડૂતોને પરંપરાગત બજાર કરતાં 50% વધુ ઊંચું વળતર મળવાની આશા છે.
ઉદ્દેશ શું છે? ખેડૂતોની આવક વધારવાની, વૈશ્વિક બજારમાં જમ્મુ કાશ્મીરના ગુણવત્તાયુક્ત ફળોની ઓળખ મજબૂત કરવાની. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે એવું પણ ભણ્યા હતા કે ઉત્તરાખંડથી કોઈક એવી વસ્તુ છે જે આપણે ઈરાક મોકલી હતી. ઈરાક અપેડા દ્વારા જ મોકલવામાં આવી હતી. જે રીતે અત્યારે અહીંયા ફળ કીધા ને, એરોકો ચેરી અને સેન્ટ્રલ પ્લમ, ત્યારે શું મોકલ્યું હતું આપણે ભણ્યા હતા. કમેન્ટમાં લખીને જણાવો તમને આન્સર આવડતો હોય તો. વાવ થરાદ આ જિલ્લા માટે GJ40 બનશે નવી ઓળખ. થરાદ ખાતે નવી આરટીઓ છે એ બનાવવામાં આવી છે, એનું કામ ચાલુ થઈ ગયું છે. તો 22મી જુલાઈના રોજ થરાદ ખાતે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી GJ40 એનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વાવ-થરાદ જિલ્લાના વાહનો માટે હવે GJ40 નવો આરટીઓ કોડ રહેશે. કચેરીનું સ્થળ નવી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એ બુઢનપુર થરાદ સાંચોર હાઈવે થરાદ ખાતે શરૂ કરવામાં આવી છે. કયા કયા તાલુકાઓને લાભ થશે આ કચેરીથી? દિયોદર, લાખણી, થરાદ, રા, વાવ, ધરણીધર, સુઈગામ, ભાભર એ બધાને ફાયદો થશે. સ્થાનિક સ્તરે સેવાઓ હવેથી નાના વાહનની નોંધણી, ડ્રાઇવિંગ, લર્નિંગ લાયસન્સ, ઓનરશિપ કોન્ટ્રાક્ટ, હાઇપોથિકેશન, વાહન વેરો, ફેન્સી નંબર, ઈ ચલણ, આવી બધી જ સેવાઓ એ લોકલી સ્થાનિક સ્તરે અવેલેબલ રહેશે. તમને ખબર છે આ તો GJ40 થઈ. આપણે ભૂતકાળમાં ભણ્યા હતા GJ39 છેલ્લે બન્યું હતું. કોણ બન્યું હતું કોણ? અને બીજું તમારે કમેન્ટમાં લખવાનું છે તમારા પોતાના જે આરટીઓ કોડ લાગુ પડે છે. તમે જે તે શહેરમાં રહેતા હો, સપોઝ ત્યાં મલ્ટિપલ આરટીઓ હોય, પરંતુ તમને કયો આરટીઓ લાગુ પડે છે કમેન્ટમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. કેન્દ્ર સરકારે CAPF અને અસમ રાઇફલમાં કોન્સ્ટેબલની ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે કેટલા ટકા અનામતની જાહેરાત કરી છે? તો 50% અનામત અગ્નિવીરોને, પૂર્વ અગ્નિવીરોને. કેન્દ્ર સરકાર દ્વારા CAPF સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ, તમને ખબર છે ટોટલ 7 ફોર્સિસ છે અને જે ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. અને એમાં તમે જોશો તો આસામ રાઇફલ છે એ ગૃહ મંત્રાલય અંતર્ગત પણ આવે છે અને આર્મી અંતર્ગત પણ આવે છે. આસામ રાઇફલની અંદર જે પણ એના ડિરેક્ટર જનરલ હોય એ આર્મીથી બિલોંગ કરતા હોય. અત્યારે હાલમાં વિકાસ લેખારા છે. તો આ બંનેની અંદર કોન્સ્ટેબલ એટલે જનરલ ડ્યુટી અને રાઇફલમેનની ભરતીમાં નિવૃત્ત અને પૂર્વ અગ્નિવીરો માટે 50% જગ્યાઓ અનામત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આપણા ગૃહ રાજ્યમંત્રી છે નિત્યાનંદ રાય 21 જુલાઈ 2026ના રોજ લોકસભામાં એક લેખિત જવાબ દ્વારા નીતિ રજૂ કરવામાં આવી હતી. જો આમાં શું થશે કે અગ્નિવીરો વિશે પહેલાં તમને ખબર હોવી જોઈએ, 2022માં યોજના આવી હતી, બરાબર છે, અને 4 વર્ષ અગ્નિવીરોને સક્સેસફુલી એ લોકો પાસ આઉટ કરે, મતલબ સર્ટિફિકેટ પણ એને મળી જાય, પછી નિવૃત્ત થઈ જાય અને ઇન બિટવીન 25% અગ્નિવીરોને આપણી જે આર્મી, એરફોર્સ અને નેવીમાં ભરતી કરવામાં, બાકીના 75% રહે એમાંની આ વાત છે. તમને ખ્યાલ હોય તો આવો પ્રશ્ન આપણે અગાઉ ભણ્યા હતા કે ગુજરાત સરકારે પણ ગુજરાતની અંદર જે નોકરીઓ છે જેમ કે કોન્સ્ટેબલ છે, બીટ ગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ, તો એમાં પણ અનામત રાખવામાં આવ્યું છે. કેટલા ટકા લખો. પૂર્વ અગ્નિવીરોને નિર્ધારિત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષની છૂટછાટ મળશે, જ્યારે અગ્નિવીરોની પ્રથમ બેચના વધારાના 5 એટલે ટોટલ 8 વર્ષની છૂટછાટ. અગ્નિવીરો બનવા માટે 17.5 લઈને 21 વર્ષની એજ હોવી જોઈએ. બીજું, પરીક્ષાઓમાંથી મુક્તિ. પૂર્વ અગ્નિવીરોને ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને લેખિત પરીક્ષાથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. સંકળાયેલા દળો. આ નિયમો બોર્ડર સિક્યુરિટી ફોર્સ, CRPF, CISF, ITBP, SSB, અસમ રાઇફલ આ બધામાં કોન્સ્ટેબલ જુડીની પ્રવેશ સ્તરની પોસ્ટ માટે લાગુ પડશે, જે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. અગ્નિવીરો અને યોજનાનું નામ અગ્નિપથ. 2022માં શરૂ કરાયેલી યોજનામાં ભારતીય સેના, નૌકાદળ, વાયુસેનામાં અગ્નિવીરોને 4 વર્ષના નિશ્ચિત સમયગાળા માટે સેવા આપતા હોય છે. 4 વર્ષ માટે સેવા આપવાની.
25% પછી એમાંથી પરમનન્ટ થઈ જાય. 4 વર્ષની સેવા બાદ તમે રહેવા સેવા પતે એટલે 11.71 લાખ રૂપિયાની ટોટલ અર્નિંગ થાય, જે ટેક્સ ફ્રી રહે. બરાબર. તો એ બાબતે યાદ રાખજો, પરીક્ષામાં ક્યાંક પૂછાઈ શકે છે. કોલકાતામાં 31મા નંબરના દિવ્ય કળા મેળાનું ઉદ્ઘાટન. તો 14મી જુલાઈના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર વિરેન્દ્ર કુમાર દ્વારા 31મા દિવ્ય કળા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મેળો 14થી લઈને 22 જુલાઈ 2026 દરમિયાન ચાલશે, જે ભારત સરકાર અને પશ્ચિમ બંગાળ સરકારનો પ્રથમ સંયુક્ત પ્રયાસ છે. દિવ્યાંગ સશક્તિકરણ. મેળામાં 40 સ્ટોલો દ્વારા દિવ્યાંગ કારીગરોને આત્મનિર્ભર બનાવવા રાષ્ટ્રીય મંચ મળશે. 2014થી અત્યાર સુધી 1.82 લાખ દિવ્યાંગોને 1462 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવી છે. નમસ્તે યોજના, જે સફાઈ કર્મચારીઓ છે એમની સુરક્ષા માટે આ યોજના હેઠળ દેશભરમાં લાખો કામદારોને પીપી કિટ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ અને હેલ્થ કાર્ડ અપાયા છે. કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓને ડૉક્ટર કવચ સુરક્ષા કિટ વિતરણ કરાય છે. ઉચ્ચ શિક્ષણ. નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ હેઠળ દર વર્ષે 20 દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા માટે પસંદ કરાય છે. કોલકાતાની વાત આવે, તમને ખબર હોય તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થઈ હતી. એની થીમ તમારે જણાવવાની છે. 21મી જૂન. કોલકાતા વેસ્ટ બંગાળનું કેપિટલ. રિસન્ટલી તમને ખબર તો ભાજપ સરકાર ત્યાં આવી છે. શુભેન્દુ અધિકારી છે તેના સીએમ બન્યા છે અને ગવર્નર પણ બદલાઈ ગયા છે, આર.એન. રવિ કરીને આવ્યા છે. ઓકે, તો એ યાદ રાખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. યકૃત અને બરોળ મોટા થવા કયા રોગનું લક્ષણ છે? ટાઇફોઇડ. ઇબોલા રોગ શાનાથી ફેલાય છે? વાયરસ. માંસાહારી ખાદ્ય સામગ્રીના પેકિંગ પર કયા રંગની નિશાની હોય છે? માંસાહારી પર લાલ હોય. મેઘધનુષની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી? તો શોષણ ના થાય. સામાન્યતઃ ડોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરમાં વપરાતા રસાયણનું નામ શું છે? પટકડી. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નર નારાયણ મહાકાવ્યના સર્જનહાર કોણ? વસ્તુપાલ. ગાંધીજી 1917થી 19માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો, એમાં કોનો સમાવેશ થયો? ઔદ્યોગિક કામદારોનો. નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. વિનોદ કિનારીવાલા હાથમાં તિરંગો ઝંડો લઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વિંધાઈને શહીદ થયા હતા? ગુજરાત કોલેજ. ગુજરાતનું સિંધુ ખીણ સંસ્કૃતિનું સ્થળ રોજડી કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટમાં. ક્યાં આવેલું છે? રાજકોટમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સમાં મોટા રાજ્યોની શ્રેણીમાં આ પ્રશ્નો મેં તમને હમણાં પૂછ્યો હતો. ગુજરાત નંબર 1, એટલે આ પ્રશ્ન આવી ગયો. બીજો પ્રશ્ન, વર્ષ 2026નો પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે? તો અજીત ડોભાલ. કોને? અજીત ડોભાલને. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે નીતિ આયોગ દ્વારા જે પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ બહાર પાડ્યો, એમાં પ્રથમ નંબર પર મોટા રાજ્યોમાં ગુજરાત છે. સેકન્ડ પ્રશ્ન, જીએસટી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 1 જુલાઈ. ત્રીજો પ્રશ્ન, એન્જિનિયર્સ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? 15 સપ્ટેમ્બર. ચોથો પ્રશ્ન, નાસાના એડમિનિસ્ટ્રેટરનું નામ શું છે? તો ઝેરેડ આઇઝેકમેન. પાંચમા નંબરનો પ્રશ્ન, ઉત્તરાખંડથી ઈરાક ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈઝ મોકલવામાં આવ્યા હતા. કેવા? ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈઝ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો કે ગુજરાત સરકારે 20% અનામત આપવાની જાહેરાત કરી છે અગ્નિવીરો, પૂર્વ અગ્નિવીરોને. સાતમા નંબરનો પ્રશ્ન, જીજે 39 અંજાર માટે આવે આરટીઓ કોડ. અને આઠમા નંબરનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની જે થીમ છે, એ થીમ શું રાખવામાં આવી છે? તો યોગા ફોર હેલ્ધી એજિંગ. ઓકે, હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન,
જુલાઈ 2026માં ભારતની પ્રથમ 100 મેગાવોટ અવર વનાડિયમ રેડોક્સ ફ્લો બેટરી સિસ્ટમ ગુજરાતના કયા સ્થળે સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે? સેકન્ડ પ્રશ્ન, 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.